હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ પરફોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આ વિડીયોની શરૂઆત કરું એ પહેલા મારે તમને ધન્યવાદ કહેવા છે. ધન્યવાદ શેના માટેના? તો કે જી હા, ધન્યવાદ એના માટેના કે આપણી જે પીડીએફ છે, ટાટ એસનું જે પીડીએફ પેક છે, જેમાં 900+ MCQs આપેલા છે, એને તમે જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છો. ઘણા બધા ટાટ એસ્પિરન્ટ્સ છે કે જે એટલા બધા કોન્ફિડન્ટ છે અને હું એમના કોન્ફિડન્સ ઉપર ખરેખર ગર્વ કરું છું કે એ આ પીડીએફ ખરીદીને નિરાશ થયા નથી. ઘણા બધા જે ટાટ એસ્પિરન્ટ્સ છે જેમને આ પીડીએફ ખરીદી છે, એમના મને કમેન્ટ આવે છે કે સર આનાથી સારું કન્ટેન્ટ અમે ક્યાંય નથી જોયું. તો જી હા, તનતોડ મહેનત મેં કરી છે, તો સાથે સાથે એવી મહેનત બસ એ પીડીએફને ફોલો કરીને તમે કરશો તો તમારી જે કન્ટેન્ટ અથવા તો તમારા જે બાકીના 100 પ્રશ્નો છે એની જવાબદારી મેં લીધી છે, તો એ હું પૂરી કરીશ. મારાથી બનતા દરેકે દરેક MCQs એમને મેં ત્યાં આપવાનો પ્રયત્ન કરેલો છે. તો ફરીવાર ધન્યવાદ. અને હા, સૌથી પહેલા તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો, કારણ કે એ કાર્યની સાથે સાથે આપણે આ કાર્ય પણ કરવાનું છે. અત્યારે લાઈક કરો, વિડીયોને શેર પણ કરજો અને કમેન્ટ બને તો અત્યારે જ આપી દેજો, જેથી કરીને જેટલા વ્યૂઝ એટલી કમેન્ટ મારે આ વિડીયો માટે જોઈએ છે. તો તમે એટલી હેલ્પ મને અહીંયા પણ કરી શકો છો. ચાલો, આપણે જે કન્ટેન્ટની સિરીઝ શરૂ કરી છે એ કન્ટેન્ટની સિરીઝમાં આપણે બીજા નંબરની સિરીઝ ઉપર પહોંચી ગયા છે. 1 નંબરની સિરીઝ આપણે જોઈ લીધી છે, જેમાં 1 થી 64 MCQ આપણે સોલ્વ કરેલા હતા. પહેલો અને બીજો જે યુનિટ છે એને કવર કરવાનો પ્રયત્ન કરેલો હતો. આ વિડીયોમાં આપણે કવર કરવાના છે 3જો 4થો યુનિટ, બરોબર છે. સાથે સાથે જો 5મો યુનિટ એડ હશે તો આપણે એ પણ આમાં જોઈ લઈશું. તો વધારે સમય બગાડતા નથી અને કરીએ વિડીયોની શરૂઆત. સૌથી પહેલો જો યુનિટ નંબર 3 આપણો કયો છે, તો કે મોહન એન્ડ હિઝ વીના. સ્ટાન્ડર્ડ 9માં જે યુનિટ નંબર 3 છે ને, એની શરૂઆત કરીએ. 65મો MCQ છે, વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ મોહન. ક્યારેક ક્યારેક આવું પૂછાય કે મોહનનું ફૂલ નેમ શું છે. મોહન એટલે પરીક્ષા આપે છે એ મોહન નહીં, પાઠમાં જે મોહન છે એની વાત કરે છે ને. મોહનદાસ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. યસ, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, આ જ નામ છે એમનું. મોહન વિના. મોહન વિના તો શું છે, તો કે એમને જે બનાવેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ છે મોહન વિના. મોહનલાલ તો નામ છે નહીં, મોહનદાસ પણ નથી, એટલે પંડિત વિશ્વ મોહન ભટ્ટ, આ એમનું નામ છે, પંડિત વિશ્વ મોહન ભટ્ટ. નેક્સ્ટ જોઈએ, વોટ એવોર્ડ ડીડ મોહન વિન. મોહનને કયો એવોર્ડ મળેલો હતો? તો પાઠમાં છેલ્લી 2 લાઈનમાં આપણને આનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે મોહનને કયો એવોર્ડ મળેલો છે? ગ્રેમી એવોર્ડ મળેલો છે. અને ગ્રેમી એવોર્ડ કોને મળતો હોય છે? નોર્મલી જે સંગીતના ક્ષેત્રમાં હોય એના માટે ગ્રેમી એવોર્ડ હોય છે. નેક્સ્ટ, ઇન વિચ યર ડીડ મોહન વિન ધ ગ્રેમી એવોર્ડ. મોહન કયા વર્ષમાં ગ્રેમી એવોર્ડ જીત્યા હતા? તો 1993. યસ, 1993માં મોહનને ગ્રેમી એવોર્ડ આપવામાં આવેલો હતો. તમને યાદ હશે, જો તમે મારી ટાટની HSની સિરીઝ છે એને ફોલો કરી હશે, કન્ટેન્ટની સિરીઝ, તો ત્યાં મેં એક રિક્વેસ્ટ કરી હતી. એવી રિક્વેસ્ટ અત્યારે પણ એક કરી રહ્યો છું તમને કે તમે આ MCQ સુધી પહોંચો એ પહેલા તમારું 9 અને 10નું જે કન્ટેન્ટ છે એ ક્લિયર કરી લેજો. આપણી ચેનલ ઉપર દરેકે દરેક કન્ટેન્ટના વિડીયો અવેલેબલ છે, તો તમે ત્યાં જઈ અને પહેલા એને જોઈ શકો છો. જો એનો થંબનેલ છે, તમે આ જે છે આના ઉપર જઈ અને આ વિડીયો પહેલા જોઈ શકો છો, મોહન એન્ડ વિના, કે જ્યાં આપણે ડિટેલમાં આખા પાઠને સમજાવેલો છે અને સાથે સાથે જેટલા અઘરા શબ્દો છે એ અઘરા શબ્દોનો ગુજરાતી મિનિંગ પણ મેં અહીંયા જ આ જ વિડીયોમાં આપી દીધું છે, તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં, હે ને. નેક્સ્ટ, વોટ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન્સ ફેમિલી સ્પેશિયલાઇઝ ઇન. મોહનનું જે ફેમિલી છે, હવે મોહન એક મ્યુઝિશિયનના ફેમિલીમાંથી આવેલા હતા, તો એનું જે ફેમિલી છે શેમાં સ્પેશિયલાઇઝડ હતું, કારણ કે એનું આખું ફેમિલી છે એ સંગીતકારોમાંથી આવેલું હતું. તો એના ફેમિલીમાં જો સિતાર પણ વગાડતા હતા, વાયોલિન પણ વગાડતા હતા અને એના પપ્પા એ વોકલ પણ કરાવતા હતા ને. તો દરેકે દરેક વસ્તુ એક મ્યુઝિકના ફેમિલીમાંથી આવી રહ્યો છે, તો આ દરેકે દરેક વસ્તુ એને ત્યાં સ્પેશિયલાઇઝમાં હતી. કઈ કઈ? તો કે સિતાર, વાયોલિન અને વોકલ. નેક્સ્ટ જોઈએ 69 તરફ. મોહન વોઝ ઇનિશિયલી એટ્રેક્ટેડ ટુ વિચ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. આ એક છે ને MCQ બહુ ધ્યાનથી સમજવા જેવું છે. તમને 2 રીતે આ MCQ પૂછાઈ શકે છે. સૌથી પહેલા તો એમ લખ્યું છે મોહન વોઝ ઇનિશિયલી. ઇનિશિયલીનો મતલબ થાય શરૂઆતમાં. ઇનિશિયલીનો મતલબ શું થાય? શરૂઆતમાં. અટ્રેક્ટેડ ટુ વિચ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અટ્રેક્ટેડ એટલે આકર્ષિત થવું. વિચ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, કયું વિદેશી વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે એનાથી આકર્ષિત થયા હતા? તો આવે ગિટાર. આ કન્ફર્મ છે કે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો કે ગિટાર છે. પણ ઇનિશિયલ શબ્દ સાથે તમે જો ફક્ત ને ફક્ત વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ કાઢી નાખો ને તો આનો જવાબ બદલાઈ જાય.
એટલે યાદ રાખજો, મોહન વોઝ અટ્રેક્ટેડ ટુ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ, આવું લખે ને કે મોહન વોઝ ઇનિશિયલી અટ્રેક્ટેડ ટુ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ, તો આવશે વાયોલિન. શું આવશે? વાયોલિન. સૌથી પહેલા એ વાયોલિન વગાડતા. વાયોલિન પછી એમને સિતાર વગાડવાની શરૂઆત કરી. લગભગ 3 વર્ષ સુધી એ સિતાર પણ વગાડે છે. અને ત્યારબાદ એક વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? ગિટાર. તો એ ગિટાર વગાડવાની પણ શરૂઆત કરે છે. ખ્યાલ છે? એટલે 2 પ્રશ્ન આમાંથી બની શકે એમ છે. નેક્સ્ટ, હાઉ લોંગ ડીડ મોહન પ્રેક્ટિસ બિફોર હી અચીવ્ડ સક્સેસ? મોહનને સફળતા મળી એ પહેલા મોહને કેટલા સમય સુધી પ્રેક્ટિસ કરી હતી? તો ઓબ્વિયસ છે, આપણને પાઠમાં આપેલું છે અનટાયરિંગ એફર્ટ્સ. એને એટલા બધા પ્રયત્ન કરી નાખેલા છે, ઘણા બધા વર્ષો વિતાવી ચૂકેલા છે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ગિટારમાં સ્પેશિયલાઇઝ થવા માટે. એમાં 1-2 વર્ષનો સમયગાળો યાદ જ નથી રાખવાનો, યાદ રાખવાનું છે આપણે અનટાયરિંગ એફર્ટ્સ એટલે અથાગ પ્રયત્ન. અનટાયરિંગ એટલે અથાગ, એફર્ટ એટલે પ્રયત્ન. તો એટલા બધા પ્રયત્ન એને કરેલા છે, છતાં પણ તમને ખ્યાલ છે, તમે કન્ટેન્ટ વાંચેલું હશે તો તમને ખ્યાલ હશે કે એના ફેમિલીના જે મેમ્બર્સ છે એ હજુ કહે છે કે તારી પાસે એવી કળા નથી જે તારા નેફ્યુઝ પાસે છે. યાદ છે ને? તમે કન્ટેન્ટ વાંચેલું હશે, તમને ખ્યાલ હશે. નેક્સ્ટ, વોટ ડીડ મોહન વોન્ટ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ એક્સપ્રેસ? મોહન પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ એ જે વગાડી રહ્યો છે, ગિટાર વગાડી રહ્યો છે, એની પાસે એને શેની આશા છે? તો કે લાઉડ નોઇઝની નહીં, મોટા અવાજની નથી. હિઝ વિઝન. યસ, હિઝ વિઝન. એને એક ગિટાર પાસેથી એક વિઝન છે, એનું એ જ વિઝન એને શું બનાવવા પ્રેરે છે? તો કે મોહન વિના. યસ, મોહન વિના. એટલે સાચો જવાબ છે હિઝ વિઝન. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ યુનિક ઇન્સ્ટ્રુમેન્ટ ક્રિએટેડ બાય મોહન? હમણાં તમને કીધું યુનિક ઇન્સ્ટ્રુમેન્ટ. નવું કયું ઇન્સ્ટ્રુમેન્ટ એને ગિટારમાંથી બનાવેલું છે? તો કે મોહન વિના. કયું ઇન્સ્ટ્રુમેન્ટ? મોહન વિના. જોજો, યાદ રાખજો, આ શબ્દ તમારે યાદ રાખવાનો છે. મોહન ફોલોડ હિઝ બ્લેન્ક પેશન. યસ, મોહન એની કઈ પેશનને ફોલો કરે છે? આ વાક્ય એક ગ્રેમી એવોર્ડ લેવા માટે જાય છે ત્યારે છેલ્લી 2 લાઈનમાં આપેલું છે વાક્ય. યસ, કયો? તો કે હિઝ હાર્ટ્સ પેશન. કઈ પેશન? તો કે પોતાના હૃદયને, પોતાના દિલથી એને જે ઈચ્છેલું છે એ એને મળેલું છે. એવી જાહેરાત એ ક્યાં કરે છે? ગ્રેમી એવોર્ડ લેતી વખતે. The Mohan Veena is based on the technicality of which instrument? Technicality of which instrument? તો કે ગિટારમાંથી જ બનેલું છે મોહન વિના, એટલા માટે કોના ઉપર આધારિત છે? ગિટાર ઉપર આધારિત છે. મોહન સક્સેસ વોઝ ડ્યુ ટુ હિઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ. મોહનને સફળતા શા માટે મળી? કારણ કે એની પાસે શું હતું? તો કે અન્ડરસ્ટેન્ડિંગ હતું રાગનું. શેનું? રાગ, સૂર, તાલ. પાઠમાં આવે છે રાગ અલગ અલગ પ્રકારના, એની એને સમજ હતી, એટલા માટે એને સફળતા મળી છે. નેક્સ્ટ, એટ વોટ ઇવેન્ટ ડીડ મોહન સે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન? જો હમણાં જ તમને જસ્ટ કીધું, એ કઈ ઇવેન્ટ હતી કે જ્યાં મોહન એવું કીધું હતું કે આઈ ફોલો માય હાર્ટ્સ પેશન? તો ગ્રેમી એવોર્ડ લેતી વખતે. તો એવોર્ડ સેરેમની છે, જો અહીંયા અવોર્ડ સેરેમની. તો એવોર્ડ સેરેમની લેતી વખતે એ આ વાક્ય બોલે છે. નેક્સ્ટ, મોહન્સ ફેમિલી મેમ્બર્સ વર. શરૂઆતમાં કીધું મેં તમને, મોહનના ફેમિલી મેમ્બર કોણ છે? તો કે મ્યુઝિશિયન છે. 78 તરફ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન્સ બ્રધર પ્લે? મોહનના જે ભાઈ છે એટલે નેફ્યુ છે એ કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે? તો કે બધા સિતાર વગાડતા હોય છે. એક ઘરનો મેળાવડો થાય છે ને, હા, એમાં બધા ભેગા થાય છે. તમે કન્ટેન્ટ વાંચેલું છે, તમને ખ્યાલ છે કે ઘરનો મેળાવડો થાય છે, એક મીટિંગ જેવી ભરાય છે જેમાં ઘરના સદસ્યો હોય છે ને બધા પોતપોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે. મોહન પણ ત્યાં પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે ગિટાર વગાડવાની. પણ એકવાર કોમ્પિટિશન પૂરી થાય પછી મોહન ખરેખર બહુ નિરાશ થાય છે, કારણ કે દરેક વ્યક્તિ, એમના ભાઈ બહેન જે પણ આ મેળાવડામાં ભાગ લે છે એ બધા સિતાર વગાડે છે ને એનો સૂર તાલ થોડોક વધારે સારો હોય છે. મોહન એટલા સમય સુધી પ્રેક્ટિસ કરે છે છતાં પણ એના સૂર તાલમાં થોડો ઘણો પ્રોબ્લેમ રહી જાય છે, એવું એના ફેમિલી મેમ્બર્સ કહે છે. નેક્સ્ટ જોઈએ, નંબર ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ શો ધ ઓર્ડર ઇન વિચ ધ ઇવેન્ટ્સ અકર્ડ ઇન ધ લેસન મોહન એન્ડ હિઝ વીના. આવું એક પ્રશ્ન મેં તમારી ટાટની લાસ્ટ ટાઈમની પરીક્ષા હતી, મેં તમને આગળના વિડીયોમાં કીધું, એટલે મેં અહીંયા મૂકવાનો પ્રયત્ન કરેલો છે કે આખા પાઠને તમે બહુ ધ્યાનપૂર્વક વાંચેલો છે કે નહીં એ જાણવા માટે તમને આખી ઇવેન્ટ આપેલી છે કે આ 4 ઇવેન્ટ અહીંયા આપેલી છે, એમાંથી ક્રોનોલોજી ઓર્ડરમાં ગોઠવવાનું છે. તો પહેલા જોઈએ, મોહન વોન અ ગ્રેમી એવોર્ડ. આ તો છેલ્લે જ આવશે કારણ કે પાઠમાં પણ છેલ્લે આપેલું છે. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. યસ, એના પિતાજી પાસે જર્મન લેડી
આવીને રોકાય છે એ પણ પાઠમાં છે. આફ્ટર અ પરફોર્મન્સ એટ અ ફેમિલી ગેધરિંગ મોહન વોઝ ડિપ્રેસ. યસ, પણ આ આના પછી આવે છે. પહેલા લેડી આવે છે પાઠમાં, જર્મન લેડી એના પિતાજી પાસે શીખવા માટે, ત્યારબાદ આવે છે મોહન ડિસાઇડેડ ટુ મોડિફાય ધ વેસ્ટર્ન ગિટાર ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. આ પણ છે, પણ આ પણ એના પછી છે. તો સૌથી પહેલા અહીંયા પાઠમાં કયું આવે છે? તો કે 2 નંબર એ સૌથી પહેલા આવે છે. પાઠમાં 2 નંબર એ સૌથી પહેલા આવે છે. ત્યારબાદ મોહન ડિસાઇડ કરે છે એની પાસે જે ગિટાર છે એ ગિટારને મોડિફાઈ કરવાનું, એટલે 2 નંબર ઉપર આવશે. યસ, એના પછી 3 નંબર ઉપર આવશે અને છેલ્લે પાઠના એન્ડમાં આપણને આપેલું છે ગ્રેમી એવોર્ડનું, એટલે 4 નંબર ઉપર આવશે. એટલે આપણો જવાબ થશે યસ, અહીંયા આપેલું હશે જો 2 4 3 1. બરોબર છે, 2 4 3 1. ઓકે, હા અહીંયા છે ને, એટલે 2 4 3 1 બરોબર છે. પાઠ આપણે વાંચેલો છે એટલે આપણને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ, મોહન્સ ક્રિએશન ઓફ મોહન વિના રિફ્લેક્ટ. રિફ્લેક્ટ એટલે દર્શાવવું. મોહને જે મોહન વિના બનાવી છે એ શું દર્શાવે છે? તો કે રિજેક્શન ઓફ ટ્રેડિશન, નો. ફ્યુઝન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ એન્ડ વેસ્ટર્ન ટેકનિક. યસ, આ બરોબર છે, ફ્યુઝન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ, કારણ કે એને એવું કંઈક બનાવવું હતું કે જેમાં ભારતીય અવાજ છે ક્લાસિકલ એ આવવો જોઈએ, અને એટલા જ માટે વાત બરોબર છે. ઓનલી વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ નથી. ડિસરિસ્પેક્ટ ફોર ફેમિલી મ્યુઝિક એ પણ નથી, બરોબર છે. ફ્યુઝન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ એન્ડ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો વેસ્ટર્ન ટેકનિક. મોહન સક્સેસ પ્રૂવ્સ ધેટ ઇનોવેશન રિક્વાયર્સ. ઇનોવેશન આ શબ્દથી તો પરિચિત હશો, નવીનીકરણ. ઇનોવેશન એટલે નવીનીકરણ. તો મોહન સક્સેસ પ્રૂવ્સ, મોહનની સફળતા એ પ્રૂવ કરે છે, એ સાબિત કરે છે કે નવીનીકરણ માટે શું જરૂરી છે. ઇગ્નોરિંગ પ્રેક્ટિસ, બ્લાઇન્ડ ઇમિટેશન, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રૂટ્સ. યસ, લકી ઓનલી એ તો ખોટું છે. ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રૂટ્સ. તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યા છો એ ઇન્સ્ટ્રુમેન્ટની તમારે પૂરેપૂરી સમજ હોવી જરૂરી છે, તો અને તો જ સફળતા મળશે. અને આ મોહન માટે સંગીતના ક્ષેત્રમાં હતું, તમારા માટે આ જ વસ્તુ ટાટ ક્લિયર કરવા માટે છે. તો તમારા સબ્જેક્ટ માટે પણ તમને પૂરતું નોલેજ હોવું જરૂરી છે, અને એટલા જ માટે તો આપણે અહીંયા ભેગા થયા છે કે તમારું અધૂરું જે નોલેજ છે એ આપણે બધા સાથે મળીને પૂરું કરી રહ્યા છે. તો સૌથી બેસ્ટ છે, વિડીયોને લાઈક ના કરેલો હોય તો કરી દો, કમેન્ટ અત્યારે આપી દો, કારણ કે આ વિડીયો માટે આપણે એક એક્સપેક્ટેશન છે કે જેટલા વ્યૂઝ છે એટલી લાઈક અને કમેન્ટ હોવી જોઈએ. નેક્સ્ટ, ઇન ધીસ ક્વેસ્ટ ફોર સક્સેસ મોહન ફોલોડ હિઝ હાર્ટ્સ પેશન. આવી ગયું ને આગળ, હિઝ હાર્ટ્સ પેશન. જો તો આ શબ્દો અલગ અલગ રિપીટ થાય છે, ઇટ મીન્સ આમાંથી કંઈક તો એવું છે કે જે પરીક્ષામાં પૂછાવા લાયક છે, એટલે યાદ રાખજો, આટલી વસ્તુ મહત્વની છે. આ પાઠ તમે જોઈ લેજો, આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. ચાલો, યુનિટ નંબર 4 છે કોલ ઓફ ધ હિલ્સ. વાહ, સરસ મજાનો પાઠ હતો નહીં? કોલ ઓફ ધ હિલ્સ. અબુ ચાચા, હા અબુ ચાચા જ ને? યસ, અબુ ચાચા. ઓકે, ચાંદની's decision to go to the hills shows her love for. યસ, ચાંદની. ચાંદની કોઈ છોકરી નથી ને, પહેલી વાર જે આવેલા હોય એના માટે તો ચાંદની છોકરી જ છે, હે ને? પણ ચાંદની કોણ છે? તો કે અબુ ચાચાની એક બકરીનું નામ છે. બીજી પણ એક બકરી હતી પહેલા, કલુઆ. હા, ચાલો, ચાંદનીનું ડિસિઝન છે કે એને હિલ ઉપર જવું છે. એ શું બતાવે છે? તો કે એના પ્રેમ બતાવે છે, આઝાદીનો પ્રેમ. શેનો? આઝાદીનો પ્રેમ. જો અહીંયા છે, જ્યાં દિલ ખેંચાય ત્યાં જીવ જાય જ. સરસ મજાની સ્ટોરી છે, આપણે સરસ મજાની એને કવર પણ કરેલી છે આખી સ્ટોરી, પિક્ચર સહિત છે, ગુજરાતી મિનિંગ સહિત છે. તો તમે પહેલા કન્ટેન્ટ અહીંયા જઈને ક્લિયર કરજો, ત્યારબાદ આ જોજો. ધ સ્ટોરી સજેસ્ટ ધેટ ટ્રુ ફ્રીડમ સમટાઈમ્સ ડિમાન્ડ. સાચી આઝાદી એ સમટાઈમ્સ શેની માંગ કરે છે? તો કે પૈસાની નહીં, કોમ્પ્રોમાઇઝની નહીં, સેક્રિફાઈસ. યસ, સેક્રિફાઈસ, બલિદાન. સેક્રિફાઈસ એટલે શું થાય? બલિદાન. ઓબેડિયન્સ, ઓબેડિયન્સ એટલે કોઈકને માનવું, હે ને? કોઈકની વાતને માનવું એને ઓબેડિયન્સ કહેવાય. પણ અહીંયા છે સાચી ફ્રીડમ એ કોને આભારી છે? તો કે ક્યારેક ક્યારેક એ બલિદાન પણ માંગે છે. નેક્સ્ટ છે, હુ વોઝ અબુ ખાન. અબુ ખાન, અબુ ચાચા કોણ છે? તો કે ભરવાડ છે? નહીં. એન ઓલ્ડ મેન હુ કેપ્ટ ગોડ્સ. યસ, એન ઓલ્ડ મેન હુ કેપ્ટ ગોડ્સ. બકરીઓ રાખે છે ને અબુ ખાન. હન્ટર નથી. હન્ટર તો કોણ હતું?
પહેલા પાર્ટમાં હતો ને એડી. પાયલટ, યસ પાયલટ આવશે, પાયલટ પણ આવશે. ક્યાં આવશે? આવી જ જવાનો છે. કુકી યાદ છે? કેએસ ભરત આવશે, વાંધો નહીં, આપણે આગળ શીખીશું. વોટ વોઝ ધ નેમ ઓફ અબુ ખાન્સ ફર્સ્ટ ગોટ? પહેલી જે બકરી છે એનું નામ શું હતું? કલવા. યસ કલવા. આ મિત્રા પણ આવશે. આ એકચ્યુઅલી મિત્રા નથી, મિત્ર છે, પણ એ આપણે આગળ પાઠમાં જોઈશું. મિત્ર પણ આવશે. ચાંદની તો બીજી ગોટનું નામ છે. રોઝ કોઈ છે જ નહીં. રોઝ, ગુલાબ આવે છે, ખબર તમને? 9મા અને 10મા ગુલાબ છે. 10મા પાઠમાં, 10મા ધોરણના 10મા પાઠમાં ગુલાબ આવશે, ગેરંટી. વેર ડીડ કલવા ડિસઅપિયર? કલવા ક્યાં જઈને ગાયબ થઈ ગઈ હતી? ઓકે, ઇન્ટુ ધ રિવર? નહીં. અપ ધ હિલ્સ? યસ, હિલ ઉપર જાય છે અને ત્યાં પેલો હન્ટર બેઠેલો જ છે, ખાઈ જાય છે ને એને. ઇન્ટુ ધ વિલેજ? નહીં. અંડર ધ બેડ? ક્યાં અંડર ધ બેડ? બકરી છે, અંડર ધ બેડ હોય, ગાયબ થાય ન થાય. અપ ધ હિલ્સ, ટેકરી ઉપર જઈને ગાયબ થઈ જાય છે. વોટ લીવ્ડ ઓન ધ હિલ્સ ધેટ કિલ્ડ ધ ગોટ્સ? કોણ છે જે પેલી ટેકરી ઉપર રહે છે કે જે આ બધી બકરીઓને મારી નાખે છે? લાયન? નહીં. ટાઈગર? નહીં. અ બ્લડ થ્રસ્ટી ડેવિલ. અ બ્લડ થ્રસ્ટી ડેવિલ, વુલ્ફ, વરુ, એ રહે છે અને એ આ બધી બકરીઓને ખાઈ જાય છે. લેપડ પણ નથી, જોજો કોઈ જંગલી પ્રાણી નથી, પણ આ એક વરુ એક જંગલી પ્રાણી જ કહેવાય. બ્લડ થ્રસ્ટી, ખૂન કા પ્યાસા. ચાલો આગળ. વાય ડીડ અબુ ખાન્સ ગોટ્સ લીવ હિમ? અબુ ખાનની જે બકરીઓ છે શા માટે અબુ ખાનને છોડીને જઈ રહી છે? તો કે હી વોઝ મીન છે? નહીં યાર, અબુ ખાન તો બહુ સારા વ્યક્તિ હતા. દે લવ્ડ ફ્રીડમ મોર ધેન લાઈફ. યસ, કારણ કે એમની બકરીઓ, એમને આઝાદીની જરૂર હતી, જ્યારે અબુ ખાન એમની પાસે દોરી બાંધીને રાખી મૂકતા હતા, એટલા માટે. દે વોન્ટેડ મોર ફૂડ? નહીં, અબુ ખાન એમને સારું ભોજન પણ આપતા હતા. દે વર સ્ટોલન, એ પણ ચોરાઈ પણ નથી ગઈ. બટ દે વોન્ટ ફ્રીડમ, એ લોકોને શેની જરૂર હતી? એ બકરીઓને, કલવા છે, ચાંદની છે, આમને ફ્રીડમની જરૂર હતી. નેક્સ્ટ, વોટ વોઝ ધ કલર ઓફ ધ ન્યૂ ગોટ ચાંદની? નવી આવેલી ચાંદની જે ગોટ છે, જે બકરી છે, એનો કલર કયો હતો? આવું પણ પૂછાય. યસ, વ્હાઇટ એઝ સ્નો. જો પાઠમાં સરસ મજાનો શબ્દ આપેલો છે, બરફ જેવી સફેદ એ ચાંદની હતી. તો કન્ટેન્ટ ક્લિયર? તો આ પણ ક્લિયર. નેક્સ્ટ, વોટ ડઝ ચાંદની મીન? ચાંદનીનો મતલબ શું થાય? ચાંદનીનો મતલબ થાય મૂનલાઇટ. જે ચંદ્ર છે, ચંદ્રના પ્રકાશને આપણે શું કહીએ? ચાંદની કહીએ. વોટ ડીડ ચાંદની હેવ અરાઉન્ડ હર નેક ધેટ શી હેટેડ? એના નેકમાં શું હતું કે જેને નફરત હતી એનાથી? તો કે એ દોરી હતી, રોપ. અરોપ, સોરી હા, અહીંયા શું આવશે? અરોપ. બેલ નહીં, અરોપ. બેલ નથી, અરોપ જ આવે. એટલે સાચો જવાબ શું આવશે? બી ઇઝ ધ રાઈટ આન્સર. અ કોલર નહીં, અ રિબન નહીં. એમને જે અબુ ચાચા એ જે પેલી દોરી બાંધી હતી ને, એ દોરીની વાત છે, એટલા માટે સાચો જવાબ આવશે બી. હવે એ પણ છે, યસ, તમે જો પીડીએફ ખરીદી હોય અને એમાંથી તમે સોલ્વ કરતા હોય તો કરેક્શન જરા કરી દેજો. આમાં જવાબ આવશે બી. નેક્સ્ટ, વેર ડીડ અબુ ખાન પુશ ચાંદની ટુ કીપ હર સેફ? અબુ ખાન ચાંદનીને ક્યાં ધક્કો મારી રહ્યા છે એને સેફ રાખવા માટે? તો કન્ટેન્ટમાં, પાઠમાં આપણે જોયેલું છે કે એને એક જગ્યા ઉપર એક નાનકડી ઝૂંપડી બનાવેલી છે અને એમાં એને મૂકવાનો પ્રયત્ન કરે છે. મેડો નહીં. યસ, જો સ્મોલ હટ. સ્મોલ હટ એ સાચો આન્સર છે. કેવ પણ નહીં, ગાર્ડન પણ નહીં. નેક્સ્ટ છે, હાઉ ડીડ ચાંદની એસ્કેપ ધ હટ? એસ્કેપ એટલે ભાગી જવું. ચાંદની એ હટમાંથી કઈ રીતે ભાગી જાય છે? તો કે થ્રુ ધ સ્મોલ વિન્ડો. દરવાજો તો બંધ હતો, દિવાલ હતી નહીં, અબુ ખાને જવા દીધી નહીં, તો કે થ્રુ ધ સ્મોલ વિન્ડો. પાછળના ભાગમાં એક વિન્ડો હતી અને પાઠમાં એક સરસ મજાનું સેન્ટેન્સ છે, તમે જોજો ડાબી બાજુના પેજ ઉપર છેલ્લું જ સેન્ટેન્સ છે લગભગ, કે ચાંદની મેડ ધ સ્મોલ વિન્ડો ફોર હર એસ્કેપ. આવું કંઈક આપેલું છે, એ ચેક કરી લેજો. નેક્સ્ટ, વેન ચાંદની રીચ ધ હિલ ટોપ ધ સન વોઝ? જ્યારે ચાંદની એક ટેકરી ઉપર પહોંચે છે, એ ટોચ ઉપર પહોંચે છે ટેકરીની, ત્યારે સૂર્ય વોઝ. આવું પણ પૂછાય. સૂર્ય ઉગી રહ્યો હતો, સૂર્ય આથમી રહ્યો હતો, શું થઈ રહ્યું હતું? સૂર્ય સેટિંગ, આથમી રહ્યો હતો. આ મહત્વનું છે, કારણ કે આપણે આવા કન્ટેન્ટ વાંચતા હોય ને ત્યારે આવું ધ્યાન ના આપે કે પરીક્ષામાં આવું પણ પૂછાય,
તો કે જી હા, પૂછાય. સૂર્ય આથમી રહ્યો હતો. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, વોટ વોઝ ધ કલર ઓફ ધ ગ્રાસ ઓન ધ હિલ્સ ઇન ધ સનલાઇટ? સનલાઇટ આવે તો એક જનરલ ક્વેશ્ચન જેવો થઈ જાય કે સૂર્યનો પ્રકાશ ઘાસ ઉપર પડતો હોય તો કલર કેવો આવે? તો કે ગોલ્ડન યલો. નેક્સ્ટ, ધ વિન્ડ ઓન ધ હિલ ટોપ સેંગ સોંગ ઓફ. જ્યારે ચાંદની ત્યાં પહોંચે છે ત્યારે સરસ મજાનું પાઠમાં આપેલું છે કે ચાંદની જ્યારે પહોંચે છે ત્યારે જે વિન્ડ છે એટલે કે પવન છે એ એનું શું કરી રહ્યું હોય છે? તો કે સ્વાગત કરી રહ્યું હોય એવું ચાંદની પોતે અનુભવ કરે છે. નેક્સ્ટ, when the sun disappeared, what hooted from a hole? hooted કોના માટે વપરાય? યાદ હોય તો નોર્મલ જ ખબર પડી જાય. hooted એ કોના માટે વપરાય? તો કે આઉલ માટે. hooted શબ્દ કોના માટે વપરાય છે? આઉલ માટે. નેક્સ્ટ, what did ચાંદની see in the silver light of the moon? silver light of the moon, જે ચંદ્રનો પ્રકાશ છે એ જ ચાંદની છે. તો ચાંદનીને ચાંદની રાતમાં શું દેખાયો? તો કે અબુ ખાન નહીં, અબુ ખાન તો ત્યાં હતા જ ક્યાં? યસ, two bright eyes and sharp teeth. યસ, two bright eyes and sharp teeth. કોના? બ્લડ થ્રસ્ટી વુલ્ફના. એટલે આ સાચો જવાબ બરોબર જ છે. બી સાચો જવાબ છે. હાઉ વોઝ ધ વુલ્ફ ડિસ્ક્રાઇબ્ડ? વુલ્ફને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરવામાં આવેલો છે? સોરી. સ્મોલ એન્ડ વીક નહીં. કાઇન્ડ એન્ડ ફ્રેન્ડલી ક્યાંથી? બિગ એન્ડ ફેરોસિયસ. ફેરોસિયસ એટલે હિંસક. ફેરોસિયસ નો મતલબ શું થાય? હિંસક. સ્કેડ એટલે તો ડરાવનો થાય. ડરાવનો થોડો હતો, એ તો મારવા માટે આવેલો ને ચાંદનીને. તો યસ, બિગ એન્ડ ફેરોસિયસ. ચાંદની ફેલ્ટ લાઈક અ બ્લેન્ક રેડી ટુ ફાઇટ. ચાંદની ફેલ્ટ લાઈક, ચાંદનીને ખબર જ હતી કે હવે એનો અંત નજીક છે. તો એક ડરેલા બાળકની જેમ નહીં. લોસ્ટ પેટ, ખોવાયેલા પેટની માફક નહીં. વીક એનિમલ નહીં. યસ, બ્રેવ સોલ્જર. પાઠમાં શબ્દ છે કે ચાંદની એક બહાદુર સૈનિકની માફક એ વુલ્ફનો સામનો કરી રહી છે. નેક્સ્ટ, 102. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ લાસ્ટ? ફાઇટ કેટલો સમય સુધી ચાલે છે? તો કે ફાઇટ, યસ, થ્રુ ધ નાઇટ. આખી રાત સુધી ફાઇટ ચાલે છે. ઓબ્વિયસ છે, કારણ કે ચાંદની લડે છે કોની સાથે? એ વુલ્ફ સાથે. એટલે 1 hour નથી, 10 minutes નથી, 2 days નથી, થ્રુ ધ નાઇટ્સ. આખી જો કન્ફ્યુઝ તમે બિલકુલ નહીં થતા. આખો પાઠ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. નેક્સ્ટ, વોટ હેપન ટુ ચાંદની એટ ધ એન્ડ ઓફ ધ ફાઇટ? વોટ હેપન્ડ? ફાઇટના અંતે ચાંદનીનું શું થયું? તો ઓબ્વિયસ છે, એક નોર્મલ આપણે પ્રશ્ન સમજીએ તો ખ્યાલ આવે. વરુ અને બકરી જો બંને લડાઈ કરે તો કોની જીત થાય? ઓબ્વિયસ છે, વરુની જીત થાય. અહીંયા કે છે સી રેન અવે. ક્યાંથી? સોલ્જરની માફક તો અહીંયા લડી હતી આપણે, એ તો જોયું. She was lying on the ground soaked in blood. Yes, she was lying on the ground soaked in blood. લોહીથી ભરાયેલી હતી ચાંદની. She killed the wolf? નહીં. She went home? નહીં. તો she was lying on the ground soaked in blood. Who was watching the fight from a tree? ઝાડ ઉપર બેઠા બેઠા કોણ જોઈ રહ્યું હતું ફાઇટ? યસ, a flock of birds. પક્ષીઓનું એક ઝુંડ હતું જેમાં એક વાઇઝ એન્ડ ઓલ્ડ બર્ડ હતું ને. આવશે આગળ, પણ એ ફ્લોક ઓફ બર્ડ્સ ઇઝ ધ રાઇટ આન્સર. અકોર્ડિંગ ટુ ધ વાઇઝ ઓલ્ડ બર્ડ, હુ વોઝ ધ વિનર? અકોર્ડિંગ ટુ ધ વાઇઝ ઓલ્ડ બર્ડ, મેં તમને હમણાં કીધું ને, એક ચતુર, એક એક્સપિરિયન્સ્ડ, એક અનુભવી એક પક્ષી હતું કે જેના મત મુજબ વિનર કોણ હતું? તો કે એના મત મુજબ વિનર હતું ચાંદની. કેમ? કારણ પાઠમાં આપેલું છે. યસ, એ પણ આપેલું છે, તમે જોઈ લેજો. ચાંદની એક વિનર તરીકે, ભલે એ મરી ચૂકી છે, પરંતુ અત્યાર સુધી કોઈ એવી બકરી નહોતી કે જે આટલો સમય સુધી એ ફાઇટ કરી શકી હોય. એટલા માટે એના મુજબ વિનર કોણ છે? ચાંદની. વોટ વોઝ ધ નેમ ઓફ ધ સેકન્ડ ગોટ અબુ ખાન બ્રોટ? એ આપણે જોયું. શું છે? ચાંદની નામ છે એનું. ઇન ધ સિલ્વર લાઇટ ઓફ ધ મૂન ચાંદનીઝ આઈઝ અપિયર્ડ. ઇન ધ સિલ્વર લાઇટ ઓફ ધ મૂન, ચાંદના આકાશમાં, ચાંદની રાતમાં ચાંદનીની આંખો કેવી દેખાય છે? તો કે બ્રાઇટ એન્ડ શાર્પ. બ્રાઇટ એન્ડ શાર્પ. યસ, બ્રાઇટ એન્ડ શાર્પ. નેક્સ્ટ, ધ વુલ્ફ વોઝ નોટ ઇન અ blank to eat ચાંદની because he knew she was his food.
the wolf was not in a hurry. ઉતાવળમાં હતો નહીં, કારણ કે wolfને ખબર જ હતી કે આજ રાતનું ભોજન કોણ છે, તો કે ચાંદની છે. According to the wise old bird, who was the true winner of the fight? તો કે ચાંદની. According to, જો પ્રશ્ન અલગ અલગ રીતે તમને પૂછાવાની સંભાવના છે. Next, number the following sentences to show the order in which the events occurred in the lesson Call of Hills. આ દરેક મેં તમને કીધેલું જ છે કે આવતું રહેશે. ચાંદની made a small window her passage, નહીં, પહેલું તો નહીં આવે. After losing his goat Kalwa, Abu Khan brought a new and pretty goat. આ પણ છે પાઠમાં. Despite being small and tired, ચાંદની fought, આ તો લડે છે ત્યારની વાત છે. ચાંદની lost her appetite, નહીં, આ પણ નહીં. તો પહેલા ચાંદનીને લઈને આવે છે, યસ. પછી ચાંદની lost her appetite, એને એટ્રેક્શન થાય છે. ત્યારબાદ ચાંદની ને પૂરી દે છે, તો ત્યાંથી બહાર નીકળીને ભાગે છે. અને છેલ્લે ચાંદની એની વુલ્ફ સાથે લડે છે. તો that is the right answer. કન્ફર્મ કરી લેજો તમે ચોપડીમાં. ઓકે, નેક્સ્ટ. ઓકે, ધેટ્સ ઇટ. 110 MCQs સુધી આપણે આમાં જોવાના હતા. મેં તમને આગળ પણ કીધું હતું કે સ્ટાન્ડર્ડ 9 અને 10 એ બંનેનું કન્ટેન્ટ કવર કરવા માટે આપણે 500+ MCQs લીધેલા છે. તો આટલા આપણે કન્ફર્મ કરેલા છે. 110 સુધી આપણે જોઈ લીધેલા છે. હવે આગળના જે વિડીયોઝ છે, એટલે ધીરે ધીરે એક પછી એક હું પ્રયત્ન કરી રહ્યો છું તમારા સુધી પહોંચાડવાનો. તો આ વિડીયોમાં આપણે આટલું જ જોવાના છે. અને યાદ રાખજો, જે નવા જે જૂનાર છે, જે પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છે, એમના માટે પહેલી સિરીઝ તમે જોઈ લેજો. અને સાથે સાથે આપણે જે PDF સેલિંગનું કાર્ય રાખેલું છે 499 એ પણ તમે ખરીદી શકો છો. ટાટ S માટે, ટાટ HS માટે પણ અવેલેબલ છે, એ પણ 499 છે. અને ટાટ S એની જે PDF ની MCQ પેક છે આપણી પાસે 900+ MCQ પેક, એ જો તમારે ખરીદવું હોય તો મારો WhatsApp નંબર આપેલો હશે, એ WhatsApp નંબર ઉપર તમે ખરીદી શકો છો. તો ફરીવાર યાદ દેવડાવી દઉં તમને, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ વિડીયો ઉપર જેટલા વ્યૂ એટલી લાઈક અને એટલી કમેન્ટ આપણે જોઈએ છે. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.